નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હું તમને જીપીએસસી ક્લાસ 1 2 3 માં ઇંગ્લિશમાં જે કોમન એરરના જે ક્વેશ્ચન પૂછાય છે એનું આજે આપણે વન બાય વન એનું સોલ્યુશન જોઈશું। ઓકે, તો ચલો આપણે ક્વેશ્ચનને ડીલ કરીએ। ઓકે, તો ચલો। So તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે which part of the sentence below is incorrect? Which part of the sentence below is incorrect? એટલે કે નીચે આપેલા વાક્યમાંથી કયા ભાગમાં ભૂલ આપેલી છે એ તમને શોધવાનું કહે છે। ઓકે, આ તમારો પૂછાયો છે કે જીએસપી ટેટ 2 માં 2013 નો ક્વેશ્ચન છે। ઓકે, તો જુઓ તમને અહીંયા અ ટેબલ સ્લેટ્સ આપેલું છે। આ એક સેન્ટેન્સ છે, એટલે કે આ રીતના તમને આપ્યું છે, આમાં શું ગ્રામેટિકલ ભૂલ છે એ તમારે શોધવાની છે। સો અ ટેબલ સ્લેટ્સ, બી ઓપ્શન છે વેર બ્રોકન, સી છે બાય માય એન્ડ એંગ્રી બ્રધર। તો તમે અહીંયા જોવો કે એ પાર્ટમાં અ ટેબલ સ્લેટ્સ છે, તો જ્યારે નિર્જીવ વસ્તુઓ જેને આપણે પોઝિશન બતાવવું હોય, અહીંયા સમજો નિર્જીવ વસ્તુ એટલે કે નોન લિવિંગ થિંગ્સ, નોન લિવિંગ થિંગ્સ એટલે કે નિર્જીવ વસ્તુઓને આપણે પોઝિશન બતાવવું હોય તો આપણે એપોસ્ટ્રોફી એસ કે એપોસ્ટ્રોફી નો ઉપયોગ કરતા નથી, આપણે ઓફ નો ઉપયોગ કરીએ છીએ। એટલે કે અહીંયા શું આપવું જોઈએ? ધ લેગ્સ ઓફ અ ટેબલ। આ તમારું કરેક્ટ રાઈટ આન્સર રહેશે। જે તમને શું આપ્યું છે? અ ટેબલ સ્લેટ્સ, નોન લિવિંગ થિંગ્સ સાથે આપણે એપોસ્ટ્રોફી એસ કે એપોસ્ટ્રોફી નો ઉપયોગ કરતા નથી પોઝિશન બતાવવા માટે। હા, આપણે લિવિંગ થિંગ્સ હોય એટલે કે પ્રાણી હોય, પક્ષી હોય, મનુષ્ય હોય તેની સાથે આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ। માની લો કે અહીંયા તમે કે રામ્સ ફાધર, તો તમે આ રીતે લખી શકો છો રામ્સ ફાધર। એવી રીતે કેટ્સ ટેલ તમે આ રીતે બતાવી શકો છો। સો મીન્સ જે લિવિંગ થિંગ્સ છે એની સાથે આપણે એપોસ્ટ્રોફી એસ કે એપોસ્ટ્રોફી નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે નોન લિવિંગ થિંગ્સ સાથે આપણે ઓફ નો ઉપયોગ કરીએ છીએ। તો માટે અ ટેબલ સ્લેટ્સ ને અહીંયા શું આપવું જોઈએ? ધ લેગ્સ ઓફ અ ટેબલ આપવું જોઈએ। એટલે તમારે કયા ભાગમાં ભૂલ છે? એ ભાગમાં તમને ભૂલ આપેલી છે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। આ પણ તમારા એરરનો ક્વેશ્ચન છે કે આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નો ક્વેશ્ચન છે, બરાબર? 2015 માં પૂછાયેલો ક્વેશ્ચન છે। તો રામ એન્ડ શ્યામ હેલ્પ વન અનધર ઇન ટાઈમ્સ ઓફ નીડ। તો તમને આમાં મેં ઓપ્શન આપ્યા નથી, કારણ કે જો ઓપ્શનમાં પણ આ જ વસ્તુ હોય છે તો મેં તમને ઓપ્શન આપ્યા નથી। તમારે ખાલી આમાંથી કઈ ભૂલ છે એ તમે માનો કે આ એ ઓપ્શન હશે, આ બી ઓપ્શન હશે, આ સી ઓપ્શન છે ને ડી ઓપ્શન છે, તો ઓપ્શનની જરૂર નથી આપણે સેન્ટેન્સમાં। ઓકે, તમે ડાયરેક્ટ તમને ક્વેશ્ચનમાં તો એટલે કે જ્યારે પેપર હશે તો એમાં તો ઓપ્શન આપેલા હશે, હું તમને ડાયરેક્ટ સેન્ટેન્સ થી સમજાવું છું। તો અહીંયા સમજો, તો રામ એન્ડ શ્યામ, તો અહીંયા બે જણ આપેલા છે કે રામ એન્ડ શ્યામ હેલ્પ, તો અહીંયા વન અનધર ના આપવું જોઈએ। અહીંયા ગ્રામેટિકલ શું ભૂલ આપેલી છે? ઈચ અધર આપવું જોઈએ। તો મેં તમને સમજાવ્યું છે કે ઈચ અધર છે એ આપણે બે વ્યક્તિઓ માટે યુઝ કરીએ છીએ, જ્યારે વન અનધર છે એ બે કરતા વધુ વ્યક્તિ માટે વપરાય। સો મીન્સ અહીંયા રામ અને શ્યામ બે જણા છે તો અહીંયા વન અનધર ની જગ્યાએ શું આપવું જોઈએ? ઈચ અધર આપવું જોઈએ। એટલે તમારે સામા ભૂલ આપેલી છે, બી પાર્ટમાં ભૂલ આપેલી, એટલે કે આમાં તમને ભૂલ આપેલી છે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારે આ યુજીપીસીએલ 2018 નો ક્વેશ્ચન છે કે not only students and also teachers are coming to participate in the technical event। તો આ જે સેન્ટેન્સ આપેલું છે એમાં શું ભૂલ આપેલી છે એ તમને ખબર પડવી જોઈએ। તો મીન્સ અહીંયા તમને કન્જક્શનની ભૂલ આપેલી છે, તો તમને ખબર છે કે ભાઈ નોટ ઓન્લી સાથે આ એક પેર છે, તો નોટ ઓન્લી સાથે શું વપરાવવું જોઈએ? બટ ઓલસો વપરાવવું જોઈએ। જ્યારે ક્વેશ્ચનમાં એને શું આપ્યું છે? એન્ડ ઓલસો આપેલું છે, મીન્સ આમાં ભૂલ આપેલી છે। તો તમારે નોટ ઓન્લી સાથે બટ ઓલસો વાપરવું જોઈએ, ત્યારે એને એન્ડ ઓલસો એટલે એન્ડ ઓલસો ની જગ્યાએ એને બટ ઓલસો આપવું જોઈએ। આ તમારી ગ્રામેટિકલ ભૂલ છે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારે ફાઇન્ડ આઉટ ધ ઇનકરેક્ટ પાર્ટ। આ જીએસઆરટીસી બરાબર જુનિયર જુનિયર આસિસ્ટન્ટ 2019 નો ક્વેશ્ચન પૂછેલો છે। તો સેન્ટેન્સ આપવું છે, હી ઇઝ મોર બેટર ધેન હિઝ બ્રધર।
તો તમને અહીંયા ગ્રામેટિકલ શું ભૂલ આપેલી છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ પાર્ટમાં તમારે ભૂલ આપેલી છે. કેમ? કારણ કે બે વાર ડબલ કમ્પેરેટિવ ડિગ્રી અહીંયા બનશે નહીં. તો જ્યારે ગુડ હોય તો ગુડનું શું થાય? ગુડ હોય તો ગુડનું થાય બેટર, એટલે કે આ પીડી છે, આ સીડી છે અને એસડી. તો એસડી માં એનું શું થશે ભાઈ? બેસ્ટ. સો ગુડ નું ગુડ, બેટર અને બેસ્ટ. પણ બેટર નું મોર બેટર થાય નહીં. માટે તમને અહીંયા ગ્રામેટિકલ શું ભૂલ આપેલી છે કે અહીંયા તમને જે આ મોર આપેલું છે એ તમારી ગ્રામેટિકલ ભૂલ છે. માટે તમારે એ પાર્ટ છે એ રોંગ આપેલો છે. ઓકે, આ બેટર માં અહીંયા સ્પેલિંગ સાચું B ડબલ T E R આવશે, પણ અહીંયા હું ટાઈપિંગ માં મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, પણ હા ભૂલ શું આવશે? M O R E છે એને સુપરફ્લુઅસ એટલે વધારાનું આપેલું છે એ તમારું રોંગ છે. મીન્સ બેટર એકલું આપવું જોઈએ, જ્યારે એને શું આપ્યું છે? મોર આપેલું છે એ તમારું ક્વેશ્ચન માં રોંગ છે. ઓકે, હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ તમારે યુજીવીસીએલ 2020 નો ક્વેશ્ચન છે કે આપેલા સેન્ટેન્સમાંથી ગ્રામેટિકલ શું ભૂલ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ભાઈ જેસલ lived in an 300-year-old house in Chennai, nowhere. તો મીન્સ આમાં કોઈ ભૂલ છે કે નહીં? જો ભૂલ ના હોય તો નો એરર ને ટિક કરો, અને ભૂલ હોય તો શોધીને બતાવો. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આર્ટિકલ ની ભૂલ આપેલી છે, અહીંયા 3 બોલાય છે. એટલે કે તમને ખબર છે કે ભાઈ એ ક્યારે વાપરીએ છીએ? તો જે આપણે શું કહેવાય વ્યંજન બારાક્ષરીમાંથી ઉચ્ચાર થાય. ગુજરાતી વ્યંજન બારાક્ષરી એટલે કે ક, કા, ખી એમ છેક સુધી ખ, ખા, ખી એવી રીતે લાસ્ટમાં દે. તો જો આમાંથી ઉચ્ચાર થતો હોય તો આપણે એ આર્ટિકલ લગાવશું. પણ જો એન ક્યારે લાગે કે ગુજરાતી સ્વર બારાક્ષરી, ગુજરાતી સ્વર બારાક્ષરીમાંથી ઉચ્ચાર થાય. એટલે ગુજરાતી સ્વર બારાક્ષરી કઈ કઈ આવે? અ, આ, ઈ, ઈ. તો આમાંથી ઉચ્ચાર થાય તો એન આર્ટિકલ આવે. તો મીન્સ અહીંયા થ છે એ કક્કાવાળી બારાક્ષરીમાંથી આવશે, માટે એ આપવો જોઈએ. જ્યારે એને શું આપ્યું છે? એન. માટે મીન્સ અહીંયા ભૂલ આપેલી છે. તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા પણ ફાઇન્ડ ધ એરર. આ ડીજીવીસીએલ 2021 નું ક્વેશ્ચન છે કે if I was chief minister I would make egg a part of school meals. No error. So મીન્સ આ સેન્ટેન્સ માં શું ભૂલ આપેલી છે? તો ભાઈ અહીંયા ધ્યાન આપો. એક આ શું છે કે કાલ્પનિક વાતો કરવામાં આવે. ભાઈ અહીંયા સમજો કે જ્યારે પણ રિયાલિટીની વિરુદ્ધ વાત કરવામાં આવે, બરાબર, એટલે કે કાલ્પનિક વાતો કરવામાં આવે તો એનું સ્ટ્રક્ચર શું હોય છે ભાઈ? તો કાલ્પનિક વાતોમાં તમારે વેર આપવું જોઈએ, અને પાછળ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? would નો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? કે ઇમેજિનેશન, કે ભાઈ હું આ હોત તો, આ હોત તો, કે ભાઈ તમે આ રીતે કહી શકો ભાઈ if I were a bird, if I were a bird I would fly in the sky. I would fly in the sky. મીન્સ જો હું પક્ષી હોત તો આકાશમાં ઉડતો હોત, અથવા તો આકાશમાં ઉડું, બરાબર ને? સો મીન્સ તમારે જ્યારે પણ કાલ્પનિક વાતો કરવાની હોય, રિયલ ના, મીન્સ ઇમેજિનેશન કરવાનું હોય, તો એનું ફોર્મેટ શું આવે? અહીંયા વેર આપવું જોઈએ અને પાછળ વુડ આવે. એટલે કોઈ પણ કરતા હોય એની સાથે વેર વપરાય. તો મીન્સ તમારે અહીંયા આ વોઝ છે તો વોઝ ની જગ્યાએ શું આપવું જોઈએ? એને વેર આપવો જોઈએ. આ તમારી ગ્રામેટિકલ ભૂલ આપેલી છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારે ડીજીવીસીએલ 2020 નું ક્વેશ્ચન છે કે he is a successful man and an inspiration for her daughter. તો ભાઈ અહીંયા જુઓ કે તમારે આ સેન્ટેન્સમાં શું ભૂલ આપી છે કે અહીંયા સબ્જેક્ટ he આપેલો છે, તો he ના એકોર્ડિંગ એને her ની જગ્યાએ શું આપવું જોઈએ? his daughter આપવો જોઈએ. કારણ કે સબ્જેક્ટ he આપેલો છે તો he ના એકોર્ડિંગ his daughter આપવું જોઈએ. તો જેને her daughter આપેલું છે એ તમારી ગ્રામેટિકલ ભૂલ છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ તમારે એનજીવીસીએલ 2020 નો ક્વેશ્ચન છે. એવરી સ્ટુડન્ટ ઇન અવર કોલેજ મસ્ટ બ્રિંગ ધેર ઓન ફૂડ. નો એર.
તો આ સેન્ટેન્સમાં શું ભૂલ આપી છે ભાઈ? તો અહીંયા તમને મેં આગળ આ બધું પ્રોનાઉન ચલાવ્યું એમાં તમને ખબર છે કે એવરી આપેલું હોય, somebody આપેલું હોય, nobody આપેલું હોય, anybody આપેલું હોય, તો એનું જે પ્રોનાઉન વપરાય છે એ આપણે એની લાઈનમાંથી વાપરીએ છીએ. આનું પ્રોનાઉન છે એ આપણે કયું યુઝ કરીએ છીએ ભાઈ? એની લાઈનમાંથી વાપરીએ છીએ. તો મીન્સ અહીંયા તમને એવરી આપેલું છે તો અહીંયા there ની જગ્યાએ તમને શું પ્રોનાઉન આપવું જોઈએ? is આપવો જોઈએ, જે આપ્યું નથી. તો મીન્સ કયા પાઠમાં ભૂલ છે? અહીંયા bring there વાળા પાઠમાં તમને ભૂલ આપેલી છે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. સો અહીંયા આ પણ તમારી યુજીવીસીએલ 2020 નો ક્વેશ્ચન છે કે માય ફ્રેન્ડ along with his children is going today to see a red fort in Delhi. ઓકે, તો તમને અહીંયા સેન્ટેન્સમાં શું ભૂલ આપેલી છે એ તમારે પકડવાની છે. તો તમે અહીંયા જોશો કે a red fort છે એ હિસ્ટોરિકલ પ્લેસ છે. અહીંયા સમજો, આ રેડ ફોર્ટ છે એ હિસ્ટોરિકલ પ્લેસ છે. સો હિસ્ટોરિકલ પ્લેસ ની આગળ આપણે કયો આર્ટિકલ વાપરીએ છીએ ભાઈ? ધ આર્ટિકલ વાપરીએ છીએ. હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે રેડ ફોર્ટ છે, બરાબર ને? એટલે જે જેટલા પણ હિસ્ટોરિકલ પ્લેસ છે એની આગળ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધનો ઉપયોગ કરીએ છીએ. તો મીન્સ અહીંયા એ ની જગ્યાએ એને કરેક્ટ શું આપવું જોઈએ? ધ આપવો જોઈએ. સો મીન્સ આર્ટિકલ છે એની જગ્યાએ ધ આપવો જોઈએ. એ તમારું સાચું સોલ્યુશન છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ તમારી યુજીવીસીએલ 2018 નું ક્વેશ્ચન છે કે ગણેશ along with his employees are visiting our office today. ઓકે, તો જુઓ મેં તમને આગળ જ્યારે આ શું છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ની ભૂલ આપેલી છે તમને આ ક્વેશ્ચનમાં. તો મેં તમને સમજાયેલું છે કે ભાઈ along with આપેલું હોય, together with આપેલું હોય, as well as આપેલું હોય. સો આ બધામાં આની આગળ વાળો મેઇન સબ્જેક્ટ ગણાય. આની આગળ આપેલો હોય એ આપણો મુખ્ય સબ્જેક્ટ ગણાય અને એના એકોર્ડિંગ અહીં આપણે વર્બ વાપરીએ છીએ. તો આની આગળ along with આપીશું તો એની આગળ શું આપીશું? ગણેશ. તો ગણેશ એક વચન છે તો અહીંયા આર ની જગ્યાએ શું આપવું જોઈએ? એને is આપવો જોઈએ. તો મીન્સ તમને આ જે સેન્ટેન્સમાં ભૂલ આપેલી છે એ આર ની જગ્યાએ is આપવો જોઈએ. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે. ચલો મળીશું બીજા લેક્ચર. ચલો બાય.